સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને। તીવ્ર જ્ઞાન દશામાં અવિરતિ પામે સ્થાન ક્યાંથી? કાળજાળ વૈરાગ્ય, આકરો વૈરાગ કુપલજો અમારા અંગમાં કે આકરો વૈરાગ વર્તે છે। આત્મા 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 બ્રાહ્મી વેદના અમે સમ્યક દર્શન થાય ને એનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે। અને જગતની કોઈ વસ્તુમાં રસ આવે જ નહીં એને સમૂહનું કરવાનું। આપણને એમ છે કે જે અધ્યાત્મમાં આગળ વધે ને પછી સેવા કરવા માંડે લોકોની। એટલે કઈ સેવા? દેહની સેવા। શરૂઆતમાં શું કરે? વ્યવહારે ડાયો લાગે મિથ્યા ક્ષમતાથી, પછી ગાય ભેંસ કબૂતર પાંજરાપોળ એવી બધી સેવા કરે, પછી માણસોની સેવા કરવા માંડે। રસ્તા પોળા કરો, ઝાડવા ઉગાડો, ઉનાળો હોય તો છાશ આપે બધાને। આ માર્ગદર્શનનો ગુણ છે દયાભાવ, અનુકંપા ગુણ પ્રગટે। બે પૈસા વધારે છે આપણે અગર પૂર્વ પુણ્યથી તો બીજાને આપીએ એટલે આપણો લોભ ઘટે, બીજાને મદદ કરવા માટે નહીં। પણ સંકિત થઈ જાય અનંતકાળથી આ તો કર્યું જ તું એણે, શુભ અશુભ ભાવ બધા। ઉદ્ગલ પરાવર્તનમાં આવે છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ અને ખરાબમાં ખરાબ, હલકામાં હલકો, એકદમ તમસ અશુભ ભાવ કર્યા છે આ જીવે, શુદ્ધ ભાવ કર્યો નથી, ત્યાં સુધી છૂટે નહીં। પૂર્ણ કરે અમરાપુર પામે અંતે 84માં એટલે 360માં ગોપાલદેવે લખ્યું છે, ખાલી 4.5 લીટરનો પત્ર છે કે જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે। હાશ કરો થઈ જાય, હાશ કંઈ કરવું જ નથી હવે તો બોધ આપે છે, તો એ ઉદય પ્રયોગે આપે છે। ઓલા બેન હમણાં પૂછતા હતા ને કે સિમંદર સામે બોધ કેમ આપે? પૂર્વે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે, ઈચ્છા ન હોય। ગોપાલદેવ એમ કહ્યું છે સમકીતે નહીં, બીજાને ઉપદેશ આપવાની ઈચ્છા ન હોય, સમકીતે નહીં તો કેવળીને ક્યાંથી હોય? પણ પૂર્વે એવા કર્મ બીજાનું ભલું કરવાને બાંધ્યા છે। સવિજીવ કરું શાસન રસી, એટલે ભગવાન મહાવીર કેવળ જ્ઞાન થયું ને 72.5 વર્ષ સુધી બોધ આપ્યા કરે। વિચરે ઉદય પ્રયોગ, મુનિ સુરત ભગવાન બોધ તો આપે છે, પછી આમ જવાનું હતું આમ ગયા। ગણધર પૂછે છે ભગવાન આમ કેમ? તો મારે ઘોડાને બોધ આપવાનો છે, અશ્વાવ બોધ, ભરૂચ તીર્થ છે, સમડી તીર્થ, ઉદય પ્રયોગ હોય, કારણ કાર્યનો સંબંધ હોય, ઈચ્છા કાંઈ ન હોય, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત। એટલે કે છે જેને બોધ બીજની ઉત્પત્તિ હોય છે, સંકિત રોપણ, તેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે। આત્મા સિવાયનો કોઈ પણ વિષય હોય વ્યવહાર સારોય લાગે, પેલું ઝાડ ઉગાડવું પડી ગયું છે હું સીધું કરું, ખોટું નથી। આ જ્ઞાનીનો વિષય નથી, આત્મજ્ઞાનીનો। કૂતરા બહુ થઈ ગયા છે એનાથી કાઢી મૂકું? કાઢવો જ જોઈએ કે આ કૂતરા બિલાડા કે પળાય નહીં, જ્ઞાનીનો વિષય નથી આ। જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય, આવું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં, એ સમકીતી ન હોય। ગૃહ ઉદ્યોગ કરવા છે, ખાખરા પાપડ કરાવવા છે, વડી કરાવી છે, એટલે કામ મળે ને બહેનોને, વિધવા બેન છે, ત્યક્તા છે, ડાયવોર્સી છે, ખોટું નથી। આત્મજ્ઞાની આત્માને જ છોડાવે। એ બેન પૂછવા જાય ને તો એને કે હું પહેલાં પરણેલો બહુ, પછી ખબર પડી
કે ફરી ફરીને આ જ દુઃખ આવે, એટલે આ મેં છોડી દીધું. ગોવિંદો પ્રાણ અમારો રે, અમને જગ લાગ્યો છે ખારો રે, પરણું તો હવે પ્રીતમ પ્યારો, રંડાવાનો ભેટાયો. કે તારે આવું દુઃખ ન જોતું હોય, બીજાને વડી પાપડ કરીને પેટ ભરવાનું, તો ઋષભ નિંદનાથ સાથે લગ્ન કરી લે. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંત. રીજો સાહિબ, રીજે ને એટલે સંકેત થઈ ગયું ને, તીર્થંકર રીજે તો. રીજો સાહેબ સંગ ના પરિહરે રે, ભાંગે સાદી અનંત. એટલે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. આ ન હોય તો જીવને પરિતોષપૂર્ણ વર્તા કરતું નથી. હજી તરસ્યો છે, ક્યાંક કરવું છે, આત્મામાં સમાવું નથી, ક્યાંક કરવું છે. તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. ઉપરથી બધી ફોર્મ્યુલા આપી છે આ ગણિત શાસ્ત્રની, કે કોણ કઈ ભૂમિકામાં છે, ગુંઠાણા ખબર પડી જાય. બીજા સમાગમમાં આવેલું આપણે છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં, અન્ય મૂદ. આ દોષ છે, ગુણ નથી. મૂદ એટલે રાજીપો, અને અન્ય એટલે બીજાને. આત્મા સિવાય કોઈ પણ વસ્તુમાં રાજીપો આવે, આ દોષ છે. વ્યવહારે ભલું બીજાનું કરવું છે, એ દોષ છે જ્ઞાની માટે. અન્ય મૂદ દોષ વયો જાય સમકિતને. આ વયો જાય તો સમકિત થાય, સમકિત હોય તો આ દોષ ન હોય. આ દ્રષ્ટિમાં અન્યમુદ નામનો દોષ દૂર થાય છે. અન્યમુદ એટલે અપ્રસ્તુતમાં પ્રેમ. બિન પ્રયોજનભૂત છે, આત્માર્થનું કામ નથી. આ એને પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, સંત, રાષ્ટ્રીય સંત થવામાં રસ નથી, ઠરી જવું છે, તીર્થંકર નથી થવું એને. એટલે આપણે તો વિશેષે બધું મળ્યું છે. તીર્થંકરે કર્યું બધું જ કરવું છે, આત્મામાં સમાઈ જવું છે. સમાઈ ગયા અભેદ સ્વરૂપમાં, થવું નથી. કે એ કર્મની જ પ્રકૃતિ છે. અનંતકાલથી હતો તો ખરો સંયોગમાં કર્મ, હવે નહીં જોઈએ. એટલે અપ્રસ્તુતમાં પ્રેમ, એ દોષ એક લક્ષ થવાથી જાય છે. એટલે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. આ ફોર્મ્યુલા છે, સમીકરણ. સમકિત છે તો વિતરાગતા હોય, વિતરાગતા નથી તો સમકિત ન હોય. તેથી જેમાં આત્માર્થ ન હોય તેવા અન્ય શાસ્ત્રમાં રાજી થવાનું વ્યવસ્થિત શાસ્ત્ર છે. ખોટું નથી, સાચું છે. એનો શું રસ હોય એમાં? સ્થાપત્ય કળા, શિલ્પ કળા, ખોટું નથી કંઈ. તમારે નાના છોકરાને ઉત્તેજિત તો કરવા જ જોઈએ ને, એટલે હોશિયાર થાય. વાત જ નથી. લોકો એમ કે છે શતાવધાન શીખવાડવાના, એટલે 8 અવધાન, 10 અવધાન, 2 અવધાન. એટલે શું થાય, મગજ ખીલે ને, એટલે પછી બુદ્ધિ વધે. એટલે આઈટી ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ થાય, ડબલ ગ્રેજ્યુએટ થાય, ડૉક્ટર થાય, પછી જગતનું કલ્યાણ કરશે. અત્યારે જાહેર મેલાવડામાં બોલે છે. આ ઘણી વાર મોટા મોટા સાધુ બોલે છે, સર્વસંગ પરિત્યાગી. એ 19મે વર્ષે કારકિર્દીની ટોચે અમને આત્મામાં અંતરાય કરે છે, છોડી દીધા. ક્યાં શ્રીમદ રાજચંદ્રના અવધાન ને ક્યાં શ્રીમદ રાજચંદ્ર. વિતરાગ કેવા હશે? આપણે તો કલ્પના જ કરવાની ને, કલ્પના નહીં, જીવનકાળ વાંચવાની. આખો દેખાય અહેવાલ તારીખ સાથે. આ કાળમાં અપ્રસ્તુતમાં પ્રેમ, એ દોષ એક લક્ષ થવાથી વયો જાય છે. તેથી જેમાં આત્માર્થ ન હોય તેવા અન્ય શાસ્ત્રમાં રાજી થવાનું, આશ્ચર્ય પામવાનું મટી જાય. દેહનું કે જગતનું મહાત્મ્ય રહ્યું ન હોવાથી, એને દેહનું જ મહાત્મ્ય નથી તો દુનિયાનું શું મહાત્મ્ય હોય એને? વૈદક દવા દારૂ કરવા, ઓસડિયા, મેડિકલ કેમ્પ રાખવાના, મોતિયા ઉતારો, લોહીના બાટલા ચડાવો. વૈદક જ્યોતિષક મુહૂર્ત કાઢી દે, કુંડળી બનાવે, અપશુકન શુકન. અરે તારે વ્યવહારનું જે પણ કામ કરવું છે એના માટે તું મુહૂર્ત જોવા ગયો છે ને, એ અમંગળ કામ જ છે. તો ખોટું કામ કરવા જેવું છે, મુહૂર્ત જોડવાનું હોય. પરણવાનો દિવસ નક્કી કરીએ, સારો શુકનની વાત, પણ એ જ અપશુકનનું કામ છે, અમંગળ. એમાં હોય છોકરાનું નામ પાડવું છે. છોકરો પેદા કર્યો એટલે અનંત સંસાર રખડવાનું જ છો તું. કે ગોપાલદેવ એકલે નહીં કીધું, આ તો 8 ડેસ્ટિનેશન જે યશોજી મહારાજનું છે. એણે પાછું ભાષાંતર કર્યું છે હરિભદ્ર સુરીનું. કુનકુન આચાર્ય મહારાજ કહે છે બ્રહ્મચર્ય અષ્ટકમાં, વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે.
અગ્નિની શાખે, સમાજની શાખે મા બાપે પરણાવી દીધો છે કે પરણાવી દીધી છે, તો એ અનંત સંસારનું કારણ છે. તો પછી છોકરો થાય એટલે અનંત અનંત સંસારનું કારણ થાય. એમાં પુત્રેશ ના હોય ને છોકરી થાય ઉપરી 3-4, કે છોકરો જોઈએ જ છે, તો કેટલો સંસાર વધે પછી. એકમાં આટલું તો 5માં કેટલું? 5 ગુણ્યા અનંત કે 1 ગુણ્યા અનંત કે અનંત ગુણ્યા બધું અનંત અનંત જ છે. નંતા 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 થાકી જાય ગણતા હોય ત્યાં. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. વેદક જ્યોતિષ આદિ શાસ્ત્રમાં કે અન્ય કોઈ વિષયમાં આકર્ષણ ન થાય ને. એ કે હોસ્પિટલ કરાવો, દવાખાનું કરાવો, એ કે પાંજરાપોળ કરાવો, કોક કરે ના ન પડે કાંઈ. અરે એમ છે શાસ્ત્રમાં તો હું દેરાસર બંધાવું. આચાર્ય એમ કે તીર્થંકર ભગવાને આગમમાં શ્રાવક શ્રાવિકાના ગુણો અને સાધુ સાધુના ગુણો વર્ણવ્યા છે, તમે વાંચો ને એ પ્રમાણે નક્કી કરો. હા કે આ કરો ને મારી તકતી રાખજો. એને તો સિમેન્ટ રીતે ઉપાડ્યા નથી. શાસ્ત્રમાં એમ છે. પછી કડિયાનો ભાવ આવે જ્યારે માણસ થાય ત્યારે. મેં બીજાને બોધ આપ્યો છે એ આત્માર્થના કામમાં કરતા પુરુષ લખ્યું મોક્ષમાળામાં, અને આત્મસિદ્ધમાં નામ જ ન લખ્યું. અંબાલાલભાઈ વૈયાવ જ કરતા હતા. વેદનો જીવ, જીવાનંદ વેદનો જીવ. કથાનકમાં વાત આવે છે 63 ચરિત્રમાં, લાંબી વાત છે. ખાલી સર્વસંગ પરિત્યાગી એવા સાધુ ઉપવાસી છે, એને કૌશકમાં ઊભા છે, માંસ ખમણ છે, જીવડા પડ્યા છે, સાફ કરી દે છે. તીર્થંકર નામકર્મ બાંધ્યું, લાંબુ ઓલું થાય, બહુ કેટલા બધા ઓલા થાય. પણ ત્યારે વૈદરાજને ખબર નહોતી કે મારે તીર્થંકર નામકર્મ. અંબાલાલભાઈ કુપોલની સેવા કરે છે ઉત્તરસંડામાં, ગાદલું પાથરી દે, સીધું સામાન લાવે, લોટ ને એ બધું. મનમાંથી હું ન હતો કોણ કરે? અંબાલાલ ગાદલા ઉપાડો. શું ગુનો હતો? હતો જ નહીં ગુનો. ગુનો હતો કુપાલ, મારી હારે લઈ જાઓ છે, પાછળથી નહીં. પ્રભુશ્રીને એમ કે છે અંબાલાલ પરમપદને પામશે એટલે મોક્ષ જ હશે. અહીંયા એમ કે છે અંબાલાલ ગાદલા ઉપાડો. નીચું જોઈને પૂછાય નહીં કેમ, શું ભૂલ કરી એમ પૂછાય નહીં. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. સામાન સીધું, લોટ બોટ પાથરવાનું, ઓઢવાનું બધું ગાડું લઈને ભરીને વયા ગયા. એમ નહોતું કીધું ખંભાત વયા જાવ, નહીં તો ખંભાત આવી જાય. વઢવણમાં એમ કીધું અંબાલાલ ઘરના માણસોનું મન રાખો, જાઓ નીચી થેલીમાં. જેમ ગૌતમ ગંધર ખબર નહોતી ભગવાન મહાવીર દેહ છોડી દેવાના છે, મોક્ષે વયા જશે. અંબાલાલભાઈને ખબર હતી. 1 મહિનો સેવામાં હતા, રસોઈ કરતા હતા. થેલીમાં 1 ધોતીઓ એક્સ્ટ્રા નાખીને આવતા રહે નીચું જોઈને. ખૂબ બધું રાજકોટ જઈને દેહ છોડી દીધું. અંબાલાલ ગાદલા ઉઠાવો. એમ તો કે મારા વગર આ વૈયાવચ કોણ કરત? કરવાની જ છે વૈયાવચ, ગુરુ સેવા કરવાની જ છે. કરતા ભાવ થયો ને. આપણને આ બધા દાખલા મળેલા છે. આપણને હજી વૃક્ષારોપણના કાર્યક્રમમાં સત્સંગના ભોગે ભાગ લેવો છે ને, છાશ વિતરણમાં. વૈદક જ્યોતિષ આદિ શાસ્ત્રોમાં કે અન્ય કોઈ વિષયમાં આકર્ષણ ન થાય. આજે બપોરે 2:30 વાગે ચશ્માની ફ્રેમ બધાને મફત મળશે. ચશ્માની ફ્રેમ નહીં, આખા ચશ્મા આપતું 3 જોડી બધાને, આશ્રમની બહાર, મંદિરની બહાર. 35 માળની હોસ્પિટલ કર કે જે રાજ બોલે એને મફત ટ્રીટમેન્ટ, જીવે ત્યાં સુધી, અંદર નહીં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. ગળે ઉતરે દેહાધ્યાસ જ છે. તો એ ક્યારે જાય? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, ભગવાન થઈ જાય તરત જ. નહીં ભોગતા તો તેનો, તે ધર્મનો મર્મ. આ ધર્મનો મર્મ આ છે. ગળે ઉતરે આપણને, અનાદિકાલથી દેહાધ્યાસ છે તો. અને આપણને એવું કહેવામાં આવે છે કે આ ધર્મનો ભાગ જ છે. વૈદક જ્યોતિષ આદિ શાસ્ત્રમાં કે અન્ય કોઈ વિષયમાં આકર્ષણ ન થાય. જ્ઞાન નિર્મળ હોવાથી કદાચ જાણે તો પણ તેનું મહાત્મ્ય ન લાગે.
વિતરાગવાણીનું મહાત્મ્ય જાણ્યું છે, તેથી અન્ય શાસ્ત્રો એને છાશ બાકડા જેવા લાગે. આત્મા 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 બ્રાહ્મી વેદના આ ગમે લખ્યું છે બધું સુઈગડાન સૂત્રમાં ને એવામાં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ, જોશ જોવાના, ઓસડિયાના કામ કરે નહીં, કથા કરે નહીં. તમારો છોકરો પરણી ગયો, તમારી દીકરી આવી ગઈ અમેરિકાથી, તો બોલે જ નહીં કાંઈ. બોલે હમણાં ધર્મકરણીમાં શું વાંચો છો તમે? કાંઈ તપશ્ચર્યામાં છે? શું વાંચ્યું ગયા અઠવાડિયે? 14 છે, મોટી આલોચનામાં આવવાનો છો તમે? ન આવવાનો તો આવે શર્મા, એટલે એમનો કે આવજો, આવવાનો છે એમ પૂછે તેજીને ટકોરા. તો એમ કે નથી આવવાનો ને તમે, હું નથી આવવાનો. હાલ અન્ય મુદ્દ દોષ છે, નીકળી જવો જોઈએ. આનો આખો પ્રસંગ બનેલો છે, મારે બીજાની સેવા કરવી છે. બહુ દુઃખી છે બિચારી બાઈ, અને કાઢી મૂકી છે. ભર જુવાની 32 વર્ષની કન્યા, એનો વર મરી ગયો છે, લગ્નના હજી 2 જ વર્ષ થયા હતા. એને હું મદદ કરું. તમારી કઈ ગતિ થશે આમાં? દાખલા છે જીવતા બનેલા કથાનકના. 246મો પત્ર છે પત્ર સુધામાં, અને જૂની આવૃત્તિમાં 198મો પત્ર છે. ધર્મની કરણીએ કરે પાછળ. કેવી કરણી કરે? બધા વખાણતા હતા આશ્રમમાં, વિચક્ષણ, કે આ તો સમાધિ મરણ કરશે, કેટલાને કરાવે છે. અર્ધેથી વાંચીએ છીએ. બહુ મોટો પત્ર છે. અચળ રૂપ આસક્તિ નહીં. રોજ ગાય જ ને આપણે, કેમાં કે છે, હજી વ્યસનની પેઠે પરમાત્મામાં અચળ પ્રેમ મને થયો નથી. ચાનો ઘંટ પડે ને ન પીવો કેમ બગાસ આવે? એ બેઠો હોય ને છોડતો આમ જોયા કરે બારીમાંથી, કે બંધ નહીં થઈ જાય ને. ત્યાં અચળ છે, એને ચળે નહીં એવું. વ્યસનીની પેઠે આંખમાંથી પાણી જવા માંડે, બગાસ આવવા માંડે. ઊંઘતો તો હોય, પછી નસકોરા બોલવા માંડે. અમે ઊંઘતો જ તો, ચાનો સમય વયો જાય તો પછી હાલા હાલા થાય. પછી હજી વ્યસનીની પેઠે પરમાત્મામાં અચળ પ્રેમ થયો નથી, ત્યાં સુધી રમતિયાળ મન ખેલતું ફરે છે. પરંતુ વિશેષ અંકુશની હજી જરૂર છે. આ ગમે જ ને આપણને દેહાદ્યા છે, તો મન મારીને કે તારો ફોટો આવશે, વિડીયો ઉતરશે, છાપામાં પહેલે પણ તારો ફોટો આવશે. આ તું નથી, તારો ફોટો તું છો. ગુજરાત સમાચારમાં અમદાવાદની આવૃત્તિમાં પહેલા પણ ફોટો આવશે, તારો એ તું થઈ ગયો, તું આય નથી. તો હું દેહાદી સ્વરૂપ નથી, 36 માળા કરત ને સમાધિ મરણની. એ કોઈ પારો કામ ન આવે કે હું દેહાદી સ્વરૂપ નથી. પરંતુ વિશેષ અંકુશની હજી જરૂર છે. આ બધું કહેવાનો આશય એ છે કે તમે પત્રમાં લખો છો, આ લખનાર બેને એમ કહેલું, બેન હતા, હવે તો નથી આ બધા, દમયંતી બેન નામ હતું. આ કાળમાં બનેલા પ્રસંગ છે. અને પતિ ગુજરી ગયા અચાનક. ગુજરી ગયા, એ તો ગુજરે તો બધા, કમોતે મેર્યા. અને ઘણા એને જ્ઞાની માનતા હતા. આ કાળની આંખો દેખાયવાળની વાત છે. તમે પત્રમાં એમ લખો છો કે જેવું કઠિન કામ હશે તે કરી લઈશ. એ અત્યારની તમારી મનોદશા સૂચવે છે. કોઈનું ભલું કરવા ગમે તેવા સંકટ વેઠવા જેવું તૈયાર થઈ જાય છે. પણ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનું અને તેને દુર્ગતિમાંથી બચાવવાનું કામ કેટલું વિકટ છે અને કેટલું અગત્યનું છે તે તેને અત્યારે ખબર નથી. મને નોટિસ મળી ને કે આવતા રવિવારે બપોરે 10 થી 12 શક્કરપરાને આ બાજુ રાળદને ત્યાં ઝૂંપડપટ્ટી બધા જઈને જમવાનું આપવાનું છે. કોને કોણ નામ લખાવજો, સેવાનો અવસર છે. લિસ્ટ ભરાઈ જાય કે બસ સ્વયંસેવક થઈ ગયા. એમ કે અખંડ 20 દોનો જાપ છે, 3.25 કલાક જ ખાલી. મારે નહીં આવે યાર રવિવારે. અચળ રૂપ આસક્તિ નથી. એને ઓલું દેખાય નહીં, આમાં દેખાય નહીં કંઈ. પોતાના આત્માનું કલ્યાણ કરવાનું અને દુર્ગતિમાંથી બચાવવાનું કામ કેટલું વિકટ છે ને કેટલું અગત્યનું છે તેને અત્યારે ખબર નથી. તમને ખબર મળ્યા, આ બેનને ખબર મળ્યા, બીજે ક્યાંક ગયા હતા પતિ એના. તમારા પતિની સુગતિ થઈ નથી. કેવા હતા? સારા ભાવ હતા, બધાને ખબર છે. ડાયા કહેવાતા, ધર્મી હતા, લોકોને વખાણતા હતા કે ડાયા માણસ.
તમને ખબર મળે કે તમારા પતિની સુગતિ થઈ નથી, સારા ભાવ હતા, ડાયા કહેવાતા, ધર્મી હતા, બધા ધર્મિષ્ઠ કહેતા હતા એને. એમ તમે પણ માનો છો અને પત્ની કે તમે માનો જ છો. છેવટ સુધી તેમણે માનેલી વાત મુખથી વિસારી નહીં. તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં. નક્કી બ્રહ્મચારી લખ્યું છે, મોક્ષ માર્ગ તે માનતા હતા, તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ સાબિત થાય છે. જો એ માનતા હતા ને કરતા હતા એ મોક્ષ માર્ગ હોય તો એને સુગતિ થવી જોઈએ ને. તમને ખબર છે અવગતિએ ગયા. નક્કી મોક્ષ માર્ગ ક્યાંક બીજો હોવો જોઈએ, કશું ઓર રહા ઉન સાધન છે. તો આ બધું કર્યું એ સાધન બાર અનંત કયો. એમને એમ સમજવું હોય ને, પાના ફેરવવાના કાંઈ. કોઈ ભાષાંતર કર્યું વાંચવાનું નહીં, જવાબ હોય જ આગળ પાછળ. ઉપોલ પોતે બોલ્યો ને વચનામૃતમાં થોડા 5-25 પત્રો આડા પાછળ કરીને એનો જવાબ હોય ક્યાંક ને ક્યાંક પાછો. એમાં એમાં રેમા કરવાનો, ભાવ ઓછો પડે. દુર્ગતિએ ગયા, તમને ખબર છે કે કાન પકડો, નહીં તો કે ના ના સુગતિ થઈ જ કે હા મને ખબર જ છે એટલે તો પત્ર લખ્યો જ કે. લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું. લોકો ધર્મિષ્ઠ કરતા હતા, પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે કે 729મો પત્ર કુંવરજી આણંદજી ભાવનગરવાળાને ગોપાળજો લખેલું. તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં, મોક્ષમાં તે માનતા તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ તો સાબિત થાય છે. ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ લાગે પણ પ્રાણ ન થઈ પડે. તેમ હજી ચાલુ જ છે વાક્ય, પૂર્ણવિરામ નથી. તેમ ગીતાદિ શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે. ઘણા કે જૈનમાં કે ને કુપાલજોને કે અમારા નિત્યક્રમમાં છે એટલે પોતે કરે, એને ગોઠવી લીધું હોય, ગમ્યું હોય એને. હવે ઋષભનાથ ભગવાનની જ વાત કે મહાવીર સ્વામીની કે શાંતિનાથ મારો આ ક્રમ છે રોજનો. ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે પણ પ્રાણ અનર્થ થઈ પડે. તેમ ગીતા આદિ શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે, ભણાય છે, તે ધર્મ નામે અહંકાર સેવાય છે. અને પાપ અમૂલ અભિમાન એટલે અહંકાર જ છે. તેથી શું થાય? પાપ નિરંતર બંધાતું હોવાથી એ મંત્રનો જાપ કરે છે, શાસ્ત્રો વાંચે છે, આત્માને લગતા સતત અભિમાનમાં છે. એટલે સતત પાપ બંધાતું હોવાથી દુર્ગતિ થવાય બીજું કેવું ફળ આવે? ગળે ઉતરે આપણને. હજી આ 100 વાર વાંચીએ ત્યારે થોડુંક અસર થાય કે હું તો કઈ આવું નથી કરતો ને. પછી આજ્ઞામાં આવી જાય જ્ઞાનીની. આ તમારે નિયમ જ છે. પણ તને આપ્યો કોણે નિયમ? તારે મેળે લઈ લીધું હતો ને. દવાની દુકાનમાં જઈને દવા ઓલો ખૂણામાં લાલ બાટલો છે ને એ આપો, 3 દિવસની આપજો. શુક્ર શનિ રવિ રજા આવે જ ને, સંક્રાંત આવે જ માથે. એ પહેલા ડોઝ મરી જાય તું 3 બાટલાનું શું કામ તારે? દવાખાનામાં જાય, ડૉક્ટર સાહેબ ઓલી દવા આપો તો, હું 3 દિવસની રજા ઉપર છું. એને કહેવાય ડૉક્ટર સાહેબ મારી નાળ તપાસો અને રોગ નક્કી કરીને નિદાન કરીને પછી દવા આપો. આપણે નહોતું કીધું તોય આપ્યું. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સિજાણ. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આ ભવ અને ભાવ રોગના વેદે દવા આપી છે એ નથી લેવી, પોતાને ગમે એ કરવું છે ધર્મ નહીં. ઘણા સીધા આ માર્ગમાં આવે ને પછી આત્મસિદ્ધિ કરવા માંડે. આગમની વાત લાગે ને. વાંચ્યું કે ગણધરવાદ ને એવું બધું. અંબાલાલભાઈ ખીજાણા છે. શંકરાચાર્યનો મોહ મુદ્ગર વાંચ્યો કે વૈરાગ્ય? આત્મસિદ્ધિ પછી વાંચવા. હમણાં કોણે કીધું વાંચવાનું? ના પડી. ધોરી ભગત આગમના અભ્યાસી બધા શાસ્ત્રોના. ઝવેર શેઠ કહે છે કે આ પુરુષ કેવળી જેવી વાત કરે છે, તો હું એને વાત કરું ત્યારે માનું કે કર્યું, માન્યા. અંબાલાલભાઈ આત્મસિદ્ધિ મેં એને સમજાવી તો દીધી છે, આપું. કોઈ પછી મૌન રાખ્યું. ફરી વાર કોઈ પૂછે છે, નડિયાદ બેઠા ત્યારે ડબ્બામાં બેઠી પછી અંબાલાલભાઈ પૂછે છે ફરી વાર કે મેં પહેલાં તો પૂછ્યું છે આત્મસિદ્ધિ આપું, તો વિચારીને કહીશ કુપલ દઉં. બધા આગળ વાંચેલા એને નક્કી પાત્ર નહીં હોય ને. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ. ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ લાગે પણ પ્રાણ ન થઈ પડે. તેમ ગીતા આદિ શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે, ભણાય છે, તે ધર્મ નામે અહંકાર સેવાય છે. અને પાપ અમૂલ અભિમાન કે અહંકાર છે,
તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું કયું ફળ હોય? આત્મસિદ્ધિ શાસ્ત્રની શરૂઆતમાં જ કહ્યું છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એ કોઈ ગયા છે? પામ્યા એમ અનંત છે, રાખ્યું જીવ નિર્દોષ. એ કોઈ ક્યાં અનંત ગયા છે? એવી રીતે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંતે રોકાયા. આત્મા અનુભવ્યો છે એ પ્રત્યક્ષ જ્ઞાની હોય, એના વચનથી, એના સમાગમથી સ્વચ્છંતે રોકાય. બીજા ઉપાય કરશે તો અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. અહીંયા મોટા અક્ષર લખીને અંડરલાઈન કર્યું છે બ્રહ્મચારીજી, કલમથી કર્યું હોય ને અંડરલાઈન, એટલે અહીંયા છપાણું છે. સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના, એણે માનેલા સદગુરુ નહીં, કલ્પનાનો. સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર ગીતા આદિ વંચાય, શાસ્ત્ર કે ગીતા કે કાંઈ પણ, અથવા ગમે તેવા મંત્રનો જાપ થાય, એને ગમે છે એવા મંત્રનો જાપ થાય. કોઈ આપે છે ને કે આમ કર 52 અઠવાડિયા એટલે તારું કામ થઈ જશે. કદાચ એ ફળે વ્યવહારની માગણી હોય તો, એટલે સંસાર વધશે ને એટલે અપશુકન થયા ને, અમંગલ થયું ને. મંત્રનો જાપ કરે છે પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ માટે, મળી ગયો, અમંગલ થયું ને. ક્યારે ખબર પડે? લૂંટાઈ ગયો હોય ત્યારે, પછી મોડું થઈ ગયું હોય, કાચ તૂટી ગયો, થૂકેલું કેવી રીતે ગળાય? ગમે તે શાસ્ત્ર ગીતા આદિ વંચાય કે ગમે તેવા મંત્રો જાપ થાય, તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ હોતું નથી. આટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરીને વિચારી દ્રઢ કરી દેવા જેવી છે. તમે જાણવા માંગો છો તે વાત વિશે રૂબરૂમાં ખુલ્લો થવાથી તમારા ચિત્તને સંતોષ થવા ગયો છે. કારણ કે કહેવું હોય કાંઈ ને સમજાય કાંઈ. પત્રમાં કેટલું સમજાય કે રૂબરૂ આવો, પણ તમે કહો તો છો કે હું ગમે એવું કઠિન કામ તમારે છે. એમ ભક્તિમાં તો આવતા નથી કે સત્સંગમાં લખે છે આગળ. તેથી ચિત્ત સમાધાનની અગત્ય તમને લાગતી હોય કે મારે સમાધાન જોઈએ છે, પારમાર્થિક જવાબ જોઈએ છે, તો સમાગમનો યોગ બને તો પર્યુષણ ઉપર કે પહેલાં કે યથાવસરે પુરુષાર્થ કરવો ઘટે છે. તમે પત્રમાં તો લખો છો કે જેવું કઠિન કામ છે તે કરી લઈશ, પરંતુ અત્રે આવું પણ તમને અઘરું પડે છે. સત્સંગમાં નથી આવવું, ઓલું વ્યવહારના કામ કરવા છે, ધર્મ સમજીને સિક્કો લાગે ને. એટલે હમણાં તો ટૂંકામાં વાત પતાવવા વિચાર છે. અમુક સુખી છે કે દુઃખી છે, મદદ કરવા દોડવું છે, એ કોઈના કહેવાથી એકદમ માન્ય કરી તેની ફિકરમાં પડવું, આ વિચારવાનું કર્તવ્ય નથી. એક લાંબી વાત છે, પણ ટૂંકામાં કહું છું કે બનેલી હકીકત છે. એની સાબિતી હમણાં આપણે આમાંથી કાઢશું. ભર્તુહરિ અને તેમના મોટાભાઈ શુભચંદ્રાચાર્ય બંને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ પ્રાપ્ત થતા બંને ત્યાગી થયા કે સંસાર છોડી દેવો છે આપણે. ભર્તુહરિ કોઈ તાપસ બાવાની સેવામાં ઘણા વર્ષ રહ્યા અને રસાયણ વિદ્યા શીખી એવો રસ એક તુમડી ભરીને બનાવ્યો કે લોઢા ઉપર નાખે તો બધું લોઢું સોનું થઈ જાય. આ અષ્ટાંગ યોગ ફોરવે ને ડુંગરથી ગોસળાઈ કરતા હતા, ડુંગર પીર કહેતા હતા. ગોપાલ નહોતા મળ્યા ત્યારે ડુંગર પીરની બાધા, તાવ નથી ઉતરતો, ડુંગર પીરની બાધા, છોકરું નથી થતું, ડુંગર પીરની બાધા, ઉઘરાણી નથી પતતી. પછી પતી જાય જોગાનું જોગ, ડુંગરથી ગોસળિયા ક્રેડિટ લઈ જાય. એને નામકર્મનો ઉદય હોય, ઓલાને શાતાવેદનો ઉદય હોય, લાભાંતરે કરીને ઘટે પૈસા મળવાના હોય. નિમિત્ત ક્યાંક તો દેખાય ને, તાળામાં ચાવી બેસી જાય. બહુ કરતા હતા આવું અષ્ટાંગ યોગ. કૂવામાં ઉતરે ને જે કૂવામાં પાણી ન હોય એમાં પછી માચડામાં બેસાડે, એ નીચે ન જોવે, આમ જોવે ત્યાં સુધી પાણી આવતું જાય ઉપર, નીચે જોઈએ ત્યારે પાણી આવતું બંધ થઈ જાય, એટલું લેવલ ભરાઈ જાય. એટલે પ્રયોગ છે આ કાળમાં બનેલા. ઉંદેલમાં પ્રયોગ કરેલો કુપાલની હાજરીમાં. રસાયણ વિદ્યા શીખી ગયા. આ બધું ભૌતિક છે, ન હોય એમ નહીં, થાય જ. તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભળ્યા. એને માનેલા ગુરુ ગુજરી ગયા એટલે પાછા એકલા થઈ ગયા ને. એણે એની પાસેથી એકલા રહેતા શીખ્યું નહોતું ગુરુજી પાસેથી. સંગ ના આવ્યો કે જીવ ભૂલે. હવે ભાઈ યાદ આવ્યા, તેમને શોધીને હું સુખી બનો કે મારી આગળ તો વિદ્યા છે. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મોકલ્યો કે જા સાથે અડધી તુમડી રસી આપ્યો ને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું કે આ મારો ભાઈ આવો છે, એમ તું કહેજે કે તમારા ભાઈએ મોકલ્યું છે, જ્યાં દુઃખી થતો હોય બિચારો બાવા તરીકે તો સોનું કામ આવે.
જો જોતું હોય કાંઈ ઓનલાઈન મગાવી લેજે, ફોન ને એવું બધું ખાવા પીવાનું મોકલ્યું. કેમ સોનું બનવા સમજ્યા? ઘણી શોધ કરતાં કરતાં એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને દીઠાને ઓળખ્યા કે આ છે તો આ જ. ભરતુરીના સમાચાર કીધા ઓલા દિગંબર મુનિને, એટલે ભરતુરીના ભાઈ થયા ને. પેલી રસવાળી તુંબડી તેના ચરણમાં મૂકી, તેમણે તો પથરા પર ઢોળી દીધી તરત જ. પેલા શિષ્યને તો ઘણો ખેદ થયો કે એણે ઓલાને ગુરુ માન્યા હોય ને, આ તો મદદ કરવા આવેલા, ગુરુને ઉપકાર દ્રષ્ટિએ આવેલા, અને મૂર્ખ જેવા જણાયા કે આ રસાયણ વિદ્યા તો કેટલો હોશિયાર છે, તો મૂર્ખા છે. પાછો તે ભરતુરી ભાઈને કહે, તમારા ભાઈ તો બહુ દુઃખી છે, પહેરવા કપડાં નથી, રહેવા ઝૂંપડી સરખી નથી, નથી કોઈ ચેલો કે નથી કોઈ સેવક. બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. ભરતુરીને બહુ દયા આવી, મારા ભાઈની યાદ હશે. તેથી જાતે બાકી અડધી તુંબડી રસ હતો તે લઈને તેણે જણાવ્યું તે જંગલમાં ગયા કે હું પોતે જ જાઉં કે. ને તેમને ઓળખીને સમાચાર પૂછ્યા, કેમ છો ને સાતા બાતા પૂછી. તુંબડી પાસે મૂકી બધી હકીકત કહી કે 12 વર્ષ મહેનત કરીને બનાવેલો આ રસ ચમત્કારિક છે. તે તુંબડી લઈ ફરી પણ ભાઈએ ઢોળી નાખ્યો. ધનોત પનોત ને 12 વર્ષની મહેનત ગઈ, અડધી તો રાખી હતી એ વહી ગયું. તેથી ભરતુરી તો નિરાશ થઈ ગયો, ભાઈને સુખી કરવામાં પોતે ગરીબ થઈ ગયો. ફરીવાર 12 વર્ષ કાઢે પણ નવો બને એટલું. તે ખેત તેના મુખ ઉપરથી દેખાણું કે આ તો દુઃખી થઈ ગયો ભાઈ. આ દિગંબર મુનિને ખબર પડી ગઈ કે આ ભાઈની દશા કેવી થઈ ગઈ, મેં રસ ઢોળ નાખ્યો એટલે ભાઈનું ભિખારી પણ ગયું નહોતું હજુ, ભૌતિકનું સંન્યાસી થઈ ગયા પછી. આ પારખી શુભચંદ્રાચાર્ય મુનિ, આ ભાઈનું નામ શુભચંદ્રાચાર્ય મુનિ. ભાઈ આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? આ તો પ્રપંચ છે. જો સોનું જ જોઈતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? આપણે રાજકુમાર હતા માળવાના, તો સોનું તો હતું જ ત્યાં. થોડું હજી ત્યાં રહ્યા 10 વર્ષ તો 5 ગણું કરી નાખે. એને પણ 12 વર્ષ કઢાય. જો સોનું જ જોતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? તે છોડીને પાછા માયામાં કેમ ફસાવો છો? એ મૂળ વાત આપણે માટે. મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપી મોટા ગણવામાં, લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો છો. કોણ કે છે? શુભચંદ્રાચાર્ય મુનિ, દિગંબર મુનિ. હોસ્પિટલ કરવાનું ન કે દિગંબર મુનિ. પ્રોજેક્ટનો હાથમાં લે, વ્યવહારનો. તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ છો, તે કેમ લક્ષમાં આવતું નથી? તમારી શી ગતિ થશે કે? એ તો સંન્યાસી હતા, એને તો કંઈ વાપરવું જ નહોતું. બીજાને આપીશ ને, તો આ બીજાને આપશો, તમારી કઈ ગતિ થશે? એ આપશે તો ઓલાને સંકિત થશે, શૈક સંકિત થશે. એ પરિગ્રહ પ્રમાણ કરશે કે આ રસ આપશે સોનાનો એટલે 3માં 4થી ફેક્ટરી કરશે, અને થોડો સમય છે બહુ કમાશે, વર્લ્ડ ટૂર કરી આવશે. આપ્યું કોણે? આણે. તમારી શી ગતિ થશે કે ઓલાનું જે થાય ગળે ઉતરે? કેટલી વાર વાંચીએ ત્યારે ગળે ઉતરે, શાંત ચિત્તે. ઘસ 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 કરવું પડે. તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ તો કેમ લક્ષ્મણ? તમારી શી ગતિ થશે? આ વનસ્પતિના રસમાં 12 વર્ષ ગાળ્યા, એટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યો હતો, તો અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુનો ખેદ થાય છે તો ન થાત તો કેવા થઈ જાત? કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. તમે જે રસ લાવ્યા તેને તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય, પણ જુઓ કે દુઃખી હું થઈ ગયો જ કે. એમ કંઈ પોતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શિલા ઉપર નાખી, આખી શિલા સોનાની થઈ ગઈ. સનતકુમાર પાસે લબ્ધિ હતી ને, ઓલો રોગ મટાડવા આવ્યો, તમે રોગ મટાડી દઉં. કૌશકમાં ઊભા હતા સનતકુમાર, પરીક્ષા દાખલ આવેલા. આમ કર્યું, સોના જેવી કાયા કરી નાખી. કોપોદો લખ્યો છે પાઠ કે મારી આગળ આ છે, ત્યારે આગળ ભવરોગ મટાડવાની દવા છે, આ દવા તો મારી આગળ છે. નમસ્કાર કરીને વયો ગયો, પાછો આ રોગ પાછો કરી નાખ્યો રોગ.
મારે મંત્રતંત્ર રોગ નથી મટાડવો. વેદની આવી છે ને, બહુની નથી. મારે નિર્જરા થાય છે, આનંદ થાય છે. તે સમય વધુ કલ્યાણકારી સમજાતો, તેનું વીર્ય વધારે ઉલ્લસિત થતું. વચનામૃત 913. પગ તળેની ધૂળ લઈ સામેની શિલા પર નાખતા બધી શિલા સોનાની થઈ ગઈ. પછી કહ્યું, આત્માના મહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે, આત્માથી સૌ હીન. આત્માનું સુખ તે જ સાચું સુખ છે, તે સિવાયનું બધું દુઃખ છે. આ સુખ સિવાય બીજી કોઈ ઈચ્છા હોય એને અખંડ આત્મજ્ઞાન હોય નહીં. વચનામૃત 360. સંકિત હશે કે નહીં, મને કે સામેવાળાને 360માં પત્ર કાઢવાનો, ખબર પડી જાય. સંસાર બધો દુઃખથી ભરેલો છે, તેમાં સુખ શોધવા જશો તો જળશે નહીં. ખારા સમુદ્ર ગમે તે જે પાણી ભરો પસલી ભરી ખારું જશે. માટે સાચે માર્ગે વળો તો આત્મઈચ્છા છે તે બોધ લાગતા ભરતુરી મોટાભાઈ પાસે જ રહી ગયા. આત્માને ગોળખી આત્મધ્યાનમાં લીન થયા. ગુરુ બદલાવી નાખ્યા, માર્ગ જ બદલાવી નાખ્યો. તેમને વૈરાગ્ય વધે એટલે આ શુભચંદ્રાચાર્ય મહારાજે જ્ઞાનાણુ નામનું શાસ્ત્ર લખ્યું. એ હસ્તલિખિત ગ્રંથ અત્યારે અગાસમાં પ્રભુશ્રીની બેઠક છે ત્યાં છે, મખમલમાં લપેટેલો. ઝબકભાઈએ દેવકીજી મહારાજને વરાવેલો ગોપાલોની આજ્ઞાથી. દેવા માતાએ કાર્તિકેયનું પ્રેક્ષા વરાવ્યો પ્રભુશ્રીજીને, અને ઝબકભાઈએ હસ્તલિખિત શુભચંદ્રાચાર્ય ગ્રંથ વરે હજી છે ત્યાં રાખ્યો હોય લપેટેલો. આપણે આ તો ધર્મનો ભાગ સમજીએ જાણે કે તમારી કઈ ગતિ થશે. બીજાને મદદ કરવા દોડવું છે, આ અન્યમૂત દોષ છે. સંકિતને આ દોષ ન હોય, આ દોષ હોય તો સંકિત ન હોય. તો મુમુક્ષુ આ દોષ કાઢે પછી સંકિત થશે ને. કે ટટ્ટર બેસશે, આંખ બંધ કરીને ઓમ કરશે એટલે આત્મા હાથમાં આવી જશે રૂપાતીત. એ 3 રવિવારની શિબિરમાં છે, ગેરંટી સાથે. 1 કલાકના 3 સેશનમાં આત્મા હાથમાં. કદાચ કોઈ નંબર બીજી શિબિર, 2-3 શિબિરમાં તો સંકિત થઈ જ જાય. પછી પ્રકાશ દેખાવા માંડે, અવાજ સંભળાવવા માંડે. એ 12 વર્ષ કાઢે ત્યારે આ દશા હતી કે ગતિ. આ તો બળે ને આપણને હવે કોણ મળશે આ કાળ પડતા કાળમાં. આ આજ્ઞા, આ મંત્ર અને આ રસ્તો ધર્મનો. બીજું, મીરાબાઈની નાનપણની કોઈ સખી તેમને દ્વારકામાં તંબુરો વગાડી ભજન કરતા દેખે તો મીરાબાઈ બહુ દુઃખી છે એમ માને કે બીજું કંઈ માને. કે રહેવા એને ઘર નથી, કામ કરનાર નોકર નથી, ધણીનું માન નહીં. બિચારી જોગણ થઈ ગઈ છે. મીરા જોગનભાઈ રે, મીરા જોગનભાઈ. ભિખારીની પેટે માગીને ખાય છે, મળે નોય મળે. સુખી કે દુઃખી દેખાય, દુઃખી જ લાગે ને. સુખ દુઃખ અંતરમાં થાય છે, અને અંતઃકરણને કોણ જોઈ શકે છે? એ જાણે, અને એના કરતાં મોટા જ્ઞાની જાણે. અંતર્જામી સિવાય બીજા ભલે દેવ કે મનુષ્યો કહે કે આ દુઃખી છે કે સુખી છે, તે માની માથું કોટે તે મૂર્ખ કહેવાય કે કેમ? આ વાત પત્રમાં વધારે ચર્ચામાં માલ નથી, બધું જ કહી દીધું. કે હજી રૂબરૂ થાવ તો તમને સમજાવશું. પણ ચિત્તને કંઈ સમાધિ તરફ વળવાને પ્રેરણા થવા તે લખ્યું છે. તેથી વિશેષ શાંતિનું કારણ સત્પુરુષના સજીવન વચનો છે. કે કોપોદના વચનો પકડો તો અધ્યાત્મ કોને કહેવાય? એક પણ સત્ય વચનની મનમાં પકડ થઈ ગઈ તો મોક્ષનું કારણ થાય તેવા છે. જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે. સર્વ દુઃખના ડુંગરને ક્ષણ માત્રમાં ક્ષય કરી નાખે તેવા છે. મળદાને જીવતા ખડા કરે એવું છે કે, અને મદદ કરવી જ બધાને. પછી શું થાય? વ્યવહાર આવે ને એટલે અન્યમૂત દોષ છે. આ વ્યવહારમાં લપેટાઈ જાય અને માન મળે. માનાદિક શત્રુ મહા પડે. જેટલો વધારે ચડ્યો હોય ને એટલો વધારે પડે. ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ. પહેલા માલથી પડે કે ભોય તળિયે લપસે ને પડે, અને 11 માલથી પડે, ફરક હોય ને. આટલો આગળ વધી ગયો છે આ. હાડકાના ચૂરા થઈ જાય, શેષે ન મળે. પછી મદદ કરવી છે. આવા પ્રસંગ બનેલા છે. બ્રહ્મચર્ય વ્રત પ્રભુજી પાસેથી લીધું હોય.
365મો પત્ર છે બેનનો અને 375મો પત્ર છે ભાઈનો. મદદ કરવી છે. મુમુક્ષુને મદદ કરવી જોઈએ ને, ગોપાલદેવે જ કીધું છે. પણ કોણ મુમુક્ષુ? મુમુક્ષુને મદદ કરવી જોઈએ. એટલે હાલમાં મુમુક્ષુ હોવો જોઈએ, પોતે મુમુક્ષુ હોવો જોઈએ. બે મુમુક્ષુ ન હોય તો સંસાર ઊભો થાય ને, હારે પડે, વજન વધી જાય ને. હાથ પગ બાંધી નાખે એટલે વજન વધે ને. ગળે બાંધ્યો પથરો, નાખ્યો કૂવામાં, પછી બહાર આવે. એ અંબાલાલભાઈ મદદ કરવા જાય ગોપાલદેવની આજ્ઞાથી. અને મદદ શા માટે કરવી છે? આવું પ્રસંગ બને. બ્રહ્મચર્ય 9 વાડમાં વાડ છે. ઉત્તરાર્જુન સૂત્રમાં લખેલું છે. રોચક. વાડ પાંચમી છુપાઈને ના સાંભળે, રતિ પ્રસંગ કે પ્રેમ કલના નાદ જો, વિરહ રુદન કે કામોદીપન પ્રાર્થના, વ્રતિજન મનને પ્રેરે કામ પ્રમાદ જો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. વિરહ રુદન, એકલી નિરાધાર સ્ત્રી રડે છે. મારી આગળ શક્તિ છે, બધી મારે મદદ નહીં કરવાની એને, એટલે આંસુ લૂછવા જાય. એવી રીતે કોઈ ભાઈને એવું હોય ને બેન મદદ કરવા જાય, હું એની રસોઈ કરી દઉં, એને કપડાં ધોઈ દઉં. બ્રહ્મચારી નિયમ બનાવેલા કે કોઈ પણ બ્રહ્મચારી સાધક મુમુક્ષુ, કોઈ પણ બ્રહ્મચારી બેને રસોઈ કરી એ ખાવાની નહીં. એનો છદ્રો કે ધોતિયું ફાટી ગયું હોય, કોઈ પણ બેન સાંધી દે, નિયમ નહીં, એલાઉડ નહીં. કોઈ પણ ભાઈએ એ બેનને ગમે એવું ઉતાવળો કે જાત્રામાં જવું હોય, કપડાં ધોવા આપવાનું નહીં. ભાઈને રસોઈ નથી આવડતી, ત્યારે તો રસોડું નહોતું બધા માટે, તો કાકડી ટમેટા ખાઈ લેવાના અને પાણી પી લેવાનું 3 ગ્લાસ એકને બદલે. રસોઈ લેવાની નહીં. બટન તૂટી ગયું છે, કોઈ બેન ટાંકી દે. ધર્મની વાત કરવા એકલા જવાનું નહીં. બનાય છે ખાલી બહેનો હોય ને એક ભાઈ હોય, કે ખાલી ભાઈઓ હોય ને એક જ બેન હોય. વ્યવહારિક વાત તો નહીં, ધર્મની વાત નથી કરવાની, અધ્યાત્મની. ઓછામાં ઓછા 2 ભાઈ કે 2 બેન હોવી જોઈએ. અને કાં તો બધી બાજુથી ખુલ્લું હોવું જોઈએ. એટલે હજી એવા અમુક ઉપાસરાય હોય છે કચ્છમાં ને એમાં 4-4, 6-6 દરવાજા હોય, બધી બાજુથી ખુલ્લું દેખાય. અહીંયા દરવાજો હોય, અહીંયા દરવાજો હોય, અહીંયા દરવાજો હોય. એકાંત દૂષણ છે. શરૂઆતનો ભાવ સારા જ હોય બંનેના, પણ થીજેલું ઘી અગ્નિ પાસે આવે એટલે ઓગળ્યા વગર રહે જ નહીં. તપસી જાય લપસી. 10,000 વર્ષનું તપ હતું વિશ્વામિત્રનું. રાજર્ષિ તો હતા જ, બ્રહ્મર્ષિ થવું હતું. એ લઈને ગયા હતા. એને એમ વિચાર્યું નહોતું કે અપ્સરા આવશે, મેનકાને ઘર માંડીશું. મેનકા આવી નાચી, તપતી ગયા લપસી, ફળ મળ્યું. અપ્સરા તો વહી ગઈ કર્મ મૂકીને. જે કથાનક જૈનેતરમાં કથા છે, નિમિત્તવાથી જીવ છે. રતિ પ્રસંગ કે પ્રેમ કલર ના જો, વિરહ રુદન, દયા આવે ને એને મદદ કરવા દોડે. એક આવી રીતે પ્રસંગ બન્યો છે પત્ર સુધામાં 365મો પત્ર જૂની આવૃત્તિમાં, નવીમાં 443મો પત્ર, તારીખ સાથે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ 12મી ઓગસ્ટ ઈસવીસન 1942, અષાઢ વદ અમાસ બુધ સંવંત 1998. એટલે ચોક્કસ હતા બ્રહ્મચારી ગોપાલદેવની જેમ. એટલે સામેવાળાને પ્રતિથિનું કારણ થાય, મદદ કરવા જવું છે, તારી કઈ ગતિ થશે. આ પ્રસંગ એ બેન કહે છે એકલા થઈ ગયા, વિરહ રુદન, કોકને દયા આવી ઉદાર મુમુક્ષુને, એ ભક્તિ કરતા હતા. ત્યાં આપણે સત્સંગ કરીએ, હારે આત્મસિદ્ધિ કરશું, વાંચશું વચનામૃત. ધીરે ધીરે સ્નેહના તંતુ બંધાઈ ગયા કે ભક્તિના જ ભાવ છે અમારા, પણ ઘર માંડી લઈએ, વાસના નથી કાંઈ. પણ તોય હજી વ્રત હતું ને કાંઈક પૂર્ણ બંધાઈ ગયું હોય ને. એટલે બ્રહ્મચર્ય એવું છે ને, અંશે પાડે ને એટલે પૂન બહુ બંધાઈ ગઈ.
ગણધર પૂછે છે તીર્થંકરને, ઋષભનાથ ભગવાનને, પુંડરીક ગણધર, કે બળદ બધા ખેતીમાં છે, ગાયનો સંગ તો થાય નહીં તો બ્રહ્મચારી કહેવાય? ઋષભનાથ ભગવાન કહે છે એકવાર તો બધા દેવગતિમાં જવાના જ બળદને કંઈ ખબર નથી બ્રહ્મચર્ય વ્રતની. મને ક મને વશે ક વશે, એને ગાય નથી મળતી ને, બ્રહ્મચર્ય વ્રત થાય એટલે કે એકવાર દેવલોકમાં જશે આ બધા બળદ. તો આણે તો વ્રત લીધેલું સત્પુરુષના શાખે પ્રભુજી પાસેથી સંઘની સમક્ષ, એટલે પૂર્ણ બંધણ હતું. એટલે પત્ર લખ્યો બ્રહ્મચારીજીને કે હું આમ કરું, નહીં તો લખે, નહીં તો પરણીને આશીર્વાદ લેવા જાય કે બાબો લઈને નામ પડાવવા જાય. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. હે પ્રભુ જુઓ મુજ કર, મારા પેટનું પાણી નથી હલતું. પાણી નથી હલતું ક્યાં? એને મજા આવે છે એમાં. એપ્લિકેશન કરે છે, મને રાખો ને. એટલે બેને પૂછ્યું એટલે બ્રહ્મચારી જવાબ આપે છે ઓમ તત્સત. માત્ર આવા પ્રસંગમાં પૂર્વના કર્મના યોગે હું ફસાઈ પડવાની તૈયારીમાં હો. બ્રહ્મચારી કે હું તમારી જગ્યાએ હોઉં તો એને જ કે તમે આમ કરો, કે હું તમારી જગ્યાએ હો. અકસ્માત આવા સંજોગે આવ્યા હોય, નિરાધાર થઈ ગઈ હો, અને બ્રહ્મચર્ય વ્રત છે, અને આવો કોઈ ભાઈ મને મળે કે મારો તારણહાર થઈ જાય પાછો, તો મને શા વિચાર આવવા જોઈએ, તો હું શું કરું તેનો વિચાર મનમાં ઉદ્ભવ કરી. તમે આ પત્ર મને લખ્યો એટલે મેં વિચાર્યું કે હું તમારી જગ્યાએ તો શું કરું. તમે વચનામૃત વાંચ્યું છે, મેં વાંચ્યું છે, કે તમે અભ્યાસી છો, હું અભ્યાસી, તમે મોક્ષના ઈચ્છક છો, હું મુમુક્ષ છું. ગુરુ થયા જ નથી આ બ્રહ્મચારી કરે. એ તો કહેતા અંબાડી હાથી ઉપર છો ભાઈ, ગધાડા ઉપર નહીં. પણ તમે આવું બધું બોલો છો તો હું કપૂરની ફેક્ટરીમાં કામ કરું છું એટલે સુગંધ આવે છે કે કપૂરનો વેતરો છું. પત્રો છે બધા, ઘણા લખે મહારાજ, મારા તારણહાર, સત્પુરુષ, આ બધા વિશેષણો શ્રીમદ રાજચંદ્ર માટે બરોબર છે. તમારો પત્ર વાંચીને મને આનંદ આવ્યો કે તમે આ શ્રીમદ રાજચંદ્ર ઉપર લખ્યું તો કેવું સારું હતું, તમને કેટલો ફાયદો થાય. અસ્થાને તમે લખો છો બધું, કે તમને લખતા આવડે જ, કે પણ કુપાદો માટે લખવું જોઈતું હતું. પત્રો છે કેટલા. આ દાસાનું દાસ આ ગુરુ થવાના લાયક થાય. એમને બુવા દેહ છૂટતો છે, હુતા હુતા આર્ત જન્મ છૂટે છે. તો હું શું કરું તેનો વિચાર મનમાં ઉદ્ભવ કર્યો મેં પહેલાં, અને મારા આત્માને કોમળ બનાવવાથી પ્રયત્ન કરું છું. પછી લખાયું હું તમારી પેટે સ્ત્રી ઉભોમાં હોઉં. તમે આમ નહીં, અપમાન લાગે ને ઓલા બેનને, એક તો આમે જ દુઃખી છે, દાજે પેટ ડામ આપવો, એટલે હું તમારી જગ્યાએ તો આમ કરું. સમજદાર કો ઈશારા કાફી હે, તેજીન ટકોરા ગધેડાને ડફણા. હું તમારી પેટે સ્ત્રી ભૂમાં તો એમ વિચાર્યું કે પૂર્વમાં મેં કોઈ સત્પુરુષની આગળ સાચી વાત પ્રગટ કરવાને બદલે માયા કપટ કરીને તેમને છેતરવાની બુદ્ધિ કરી હશે. તેથી આ ધિક્કારવા ગયો સ્ત્રીવેદને જ બાંધ્યો. પહેલાં તો માયા કપટ કર્યું હોય ને પછી સ્ત્રીનો અવતાર મળે. સ્ત્રી એટલે ખાલી મનુષ્યની સ્ત્રી નહીં, મનુષ્યની તિરંજણી થાય, કૂતરી, ગધેડી, નાગણી, વાંદરી. માયા કપટનું ફળ છે કે હું આમ વિચારું. ખાલી મલ્લીનાથ ભગવાન એમ વિચારે છે કે મારા મિત્ર કરતાં હું 1-2 ઉપવાસ વધારે કરી નાખું એટલે વધારે જમા થઈ જાય ને. બધા સાથે સાથે કરતા હતા તોય સ્ત્રીવેદ બંધાઈ ગયો, અને તીર્થંકર નામકરણમાંથી તોય બદલ્યું નહીં છેલ્લા બહુમાં. તેનાથી ઓછી ભૂમિકા એ તો શું વિચારવાનું. ધિક્કારવા ગયો સ્ત્રીવેદ બાંધ્યો છે, તેને લઈને પરાધીનપણું, નિર્બળપણું, અતિશય લજ્જા અને તથા જ્યાં પુરુષ પ્રત્યે નજર થાય ત્યાં વિકાર થવા ગયો ચંચળ પ્રકૃતિ બાંધી આત્માને નિરંતર મેં ક્લેશિત કર્યો છે. એટલે પુરુષ કંઈ બેઠો નથી હા પેલા નાઈ ધોઈને, હમણાં એનું આવશે પાછું. પૂર્વે વ્રત લઈને મેં ભાંગ્યા છે, તેથી આ ભાવમાં વિધવાપણું પ્રાપ્ત થયું. પૂર્વે બહુ ભોગોની ઈચ્છા કરીએ છીએ, તેથી આ ભાવમાં ભોગોની સામગ્રી ઓછી મળી. બહુ વિષયવાસ ન હોય ને એને સંતાન થાય જ નહીં. પછી વાંજ્યા રે થાણાંગ સૂત્રમાં લખેલું છે. આમાં કંઈ લખ્યું હોય ક્યાંક આગમમાં તો હોય જ, પાછું નિયમથી હોય.
આ ભાવમાં ભોગની સામગ્રી ઓછી મળી, કારણ કે લોભ પાપનું મૂળ છે. પૂર્વે કોઈની સેવા ચાકરી કરી નહીં હોય, આત્મજ્ઞાની સંતની વૈયાવત નહીં કરી હોય, તેથી આ ભાવમાં કોઈ મને સંભાળનાર કે મારી સેવા ચાકરી કરનાર નથી. ઘણા કે ને મારી કોઈ સેવા નથી કરતું, એ ન કરી હોય તો ન આવે, સિલક હોય તો આવે, કોઠી ખાલી થઈ ગઈ હોય ક્યાંથી આવે? પછી પૂર્વે પ્રતિબંધ બાંધ્યો છે, બીજાને અંતરાય કર્યો છે, તેથી આ ભાવમાં સદગુરુ ભગવાનની પ્રાપ્તિ થયા છતાં ધર્મચિત્ત સ્થિર રહેતું નથી અને ભૂંડા ભોગો મેળવવા ભટક્યા કરે છે. મોક્ષે લઈ જાય તેવા મહાપુરુષોની તન્મનથી સેવા પૂર્વે નહીં થઈ હોય, તેથી આ ભાવમાં મોક્ષે જેવા યોગ્ય સામગ્રી મળ્યા છતાં મોક્ષ કરતાં મોહ વધારે સારો લાગે છે. જો આ ભાવમાં પૂર્વમાં જેવી જ ભૂલો કરી ફરી વર્તન આવું જ રાખીશ, એટલે આ ભાવમાં જો સત્પુરુષ આદિ પ્રત્યે કપટ બુદ્ધિ સેવીશ તો સ્ત્રી વેદ છેદવાનો લાગ મેળ્યો છે, તેને બદલે પર ભાવમાં હવે હું બ્રહ્મચારી એમ લખે છે, કાગડી, કૂતરી, બિલાડી કે ગધેડી જેવા હલકા ભાવમાં સ્ત્રીવેદ પાછળ ને પાછળ ફરશે. અત્યારે તો મનુષ્યની થયા છો, હવે કાગડી થશો કે ગધેડી થશો. સીધું કહે તો ગાળ લાગે ને, એટલે અધ્યાત્મની રીતે કીધું છે. જો ભગવાન તુલ્ય સત્પુરુષ આ ભાવમાં મળ્યા છે, તેમણે આપેલા વ્રતને મોહને વશ થઈને કોઈની ભૂંડી શિખામણથી ભોળવાઈને હું તોડી નાખીશ. આ બેને વ્રત તોડીને પરણવું હતું બધા ભાઈ સાથે, એ પાછા મુમુક્ષુ બહારથી. તો ભવિષ્યમાં ઘણા બહુ રંડાપો ભોગવાનું લલાટે રખાવો. જો હજી વિષય ભોગોનો લોભ નહીં છોડું તો નરકમાં કરોડો વર્ષોથી ભોગવવું પડશે. એવા ભાવમાં ભટકવું પડશે કે જે ભોગોની પ્રાપ્તિમાં અંતરાય સદાય પડ્યા જ કરશે. જો આ ભાવમાં સત્સેવાના પ્રસંગો શોધીને સત્પુરુષની ભક્તિ નહીં કરો ને છોકરા છે એની પંચાયતમાં આ ભાવ ખોઈ નાખવા જેવું કર્મ કરી બેસીશ, તો પર ભાવમાં નિરાધાર, અનાથ, દુઃખી દિવસો દેખવાનું લલાટમાં આવશે. આવા વિચારે મનને મોહમાં વહી જતું પાછું વાળી મારે તો હવે, એટલે બ્રહ્મચર્ય લખે છે, મારે તો હવે કોઈ રાજ્યમતી જેવો અવસર આવ્યો છે એમ ગણી. એ નેમિનાથ ભગવાન આવે, અમને રાજ્યમતી જેવો યોગ આવો, કુપાલદેવ કહે છે. એ વાલ છોટા રાખીને માથા પર છેડ્યા, અમે રાગ નહીં કરીએ કે અમે પોકાર નહીં કરીએ, તોરણથી રથ ફેરી ગયેલો મુજ મંદરાવાલા, અમે નહીં કહીએ. કુપાલદેવ કે અમે રાગ નહીં કરીએ, આ વિતરાગ દ્વેષ, અમને ગત સુકુમાર જેવો યોગ આપો. એ કહી દીધું પાછું 20મે વર્ષે, અને 128માં લખ્યું પાછું, જીવન માત્ર સમય માત્ર દૂર નિમિત્ત, એટલે કમોતે મરીએ. ગત સુકુમાર કમોતે મર્યા ને, તો એ રાગદ્વેષ નહીં કરીએ. અમે વિતરાગ છીએ, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એમ ગણીએ આ બહુ બ્રહ્મચર્ય વ્રતમાં જ ગાળવાની પ્રતિજ્ઞા લીધી છે એકવાર મેં, તેને માટે પ્રાણ છોડવા પડે તો પણ નહીં ડરતા મારા મનને અત્યંત દ્રઢ કરી મારા ઉપર મોહ કરનાર રનેમી જેવા સાધુ હોય, રથનેમી, તો પણ મારે તેને સમજાવવાના. નેમિનાથ ભગવાન વયા ગયા પછી રાજુલને આ દિયર સમજાવે છે. એટલે રાજ્યમાં શું કર્યું, ઉલટી કરી, જમવા બોલાયેલા, રાખી મૂળ ઢાંકીને, તો આ ખાવા આવ્યો છું, વમી નાખેલી, હું તો વમી નાખેલું છું, તારે ભાઈ મને છોડી દીધું, મારે યાર ઘર માનવું તારે બોધ આપ્યો. રનેમી જેવા સાધુ હોય તો પણ મારે તેને સમજાવી ધર્મ માટે આટલો ભાવ ગાળવાના ભાવ તેને જાગે તેવો ઉપદેશ આપવો જોઈએ. એને અપકારનો બદલો ઉપકાર રૂપે આપવા મારે તો કેડ બાંધીને મથું ઘટે છે. તેવા તેના વિકાર ભાવ પલટાવી દે, સત્પુરુષની આજ્ઞામાં જીવન ગાળવાનો તેનો નિશ્ચય થાય, તે મારે હિંમત રાખી વિકાર તજી તેને પણ વૈરાગી બનાવવા બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટનું જણાવવું ઘટે છે. તારે એનું સ્થિતિકરણ કરવું જોઈએ કે તું મુમુક્ષુ હતો, એને પડાય, તારે પડવું છે ને એને પડવું છે. આવું જ એક ભાઈને થયું, આવું આમ જ છે. 375 365 બેનનું, 375 ભાઈનું, જૂની આવૃત્તિમાં. નવી આવૃત્તિમાં 457 ઉપર લખ્યું ઓમ તત્સત, તારીખ વાર સાથે છે બધું, સમય ઓછો છે એટલે એ કાઢી નાખું બધું. આપનો ક્ષમાપનાનો પત્ર મળ્યો, કેમ કે આ પૂનમ છે એટલે 14 ગઈ ને, એટલે મીઠામી દુકડમ કર્યું હોય. તે વાંચી આપણી ભાવના પત્ર માટે જાણી આ પત્ર લખ્યો છે. તે વાંચી કે વિષમભાવ ઉદ્ભવ સંભવ નથી, છતાં કશાયુક્ત વચન લખાય કે કોઈ કર્મના યોગે તમને સમજાય તો ફરી ફરી ક્ષમા માગું છું. આગોતરા જામીન લઈ લીધા કે તમે આ મને લખ્યું એટલે હું તમને ખમાવું છું, અને હવે તમે પૂછ્યો એનો જવાબ આપું છું. તમને કદાચ એમ લાગે કે મારું અપમાન કરે છે તો મારે એવો કોઈ ભાવ નથી, માફી માગી લે.
વચન લખાય કે કોઈ કર્મને યોગ્ય એવું તમને સમજાય. મારો તો એવો ભાવ નથી, પણ તમને એમ સમજાય કે આ મને ઠપકો આપે છે, અપમાન કરે છે, તો ફરી ત્યાંની પણ ક્ષમા ઈચ્છું છું. માત્ર અનુકંપા બુદ્ધિથી ટૂંકામાં તમને લખું છું. ટૂંકામાં બધું જ કહી દીધું. કુપલદેવે આવું કરેલું 263માં પત્રમાં. પૂર્વ ભાવના પરિચય ખીમજીભાઈ. શાસ્ત્રમાં જ્ઞાનમાં બહુ રસ. સારું પુસ્તક લાગે ને ક્યાંક, સૂત્ર લઈને વયા જાય ગિરનાર, કે હવે પાછો જ નહીં આવું. 1 મહિના થાકીને પછી પાછા આવે. પછી કુપલદેવને પાછા કહે છે કે મને બોધ આપો. એટલે કુપલ તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે? ભક્તિ તો છે નહીં કે જ્ઞાન ભક્તિ વિના શૂન્ય છે કે? પછી એમ કે પછી કહે હું માફી માગું છું, મન વચન કાયથી કે અપરતો. પેલો એક લાફો માર્યો, પછી કે બહુ વાગ્યું. અહીંયા બ્રહ્મચારી બધું લખ્યું નહીં છે. ઉપર કે માફી માગું તમારી. તમને એવું લાગે તો, મારા કે ભાવ તો છે જ નહીં, ભાવ તો હોય જ નહીં ને. તમે વર્તમાન સંજોગોમાં છો તેવા સંજોગોમાં કર્મ છે હું હોઉં તો હોય, એમ નથી કે તમે આમ કરો ધીરેકથી. એટલે તું ગાંડો છે એમ નહીં, તું ડાયો નથી એમ કે, તો ઓલાને અપમાન ન લાગે. સીધું એમ કે તું ગાંડો છો, પણ એમ કે ને તમે ડાયા નથી, તો બહુ ખરાબ ન લાગે ઓલાને. તમે વર્તમાન સંજોગોમાં તેવા સંજોગોમાં કર્મવશાત હું હોઉં તો મને સત્પુરુષનો યોગ થયો હોય તો જરૂર હું તો પૂર્વના ગમે તેવા સંસ્કાર જાતે સુધી જ્ઞાનથી જાણતો કે પૂર્વે પણ આ મારી પત્ની હતી, એવું તમને જ્ઞાનમાંય દેખાય. આ ભયો તો એની સામું જ ન જોઈએ એકવાર વ્રત લીધું પછી. કે તમને જાતે સુધી જ્ઞાન જાણતો હું કે, તો પણ જે બાઈએ આત્મજ્ઞાની પુરુષની સાક્ષીએ જીવતા સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું છે, તેને તે વ્રત તોડવામાં હું મદદરૂપ ન થાઉં. એ વિનંતી કરે છે, રડે છે, પણ વ્રત તો તોડવાની ને, તો રડવા દેવાની. રાજુલ તો રડ્યા જ ને, માથા પછાડતા હતા, ને એમને ભગવાન સામું જ નથી જોતા. એ ગીત ગાતા આવડતું હોય પાછું એને, અષ્ટભવાંતર વાલી મુજ મંદરાવાલા. એ ગદ્યમાં ગાય ને પછી લીટી લીટી, ત્યારે ખબર પડે, રોમાંચ ખડા થાય. પછી તે વ્રત તોડવામાં તમે મદદરૂપ થશો. એટલે કે હું મદદરૂપ થાય એમાં હું તો સંમત ન જ થાઉં. કે એ બાય ગમે એટલું મને વિનમણી કરે, વિરહ રુદન કે કામોદીપન પ્રાર્થના, કે તમે મારા સ્વામી, તમે મારા ભગવાન, પતિ મારો પરમેશ્વર, હું આજીવન તમારી સેવા કરીશ, રોજ તમારા ચરણામૃત લઈશ, પગ ધોઈને પીશ. હું ન માનું કે બ્રહ્મચારીજી કહે છે, હું તમારી જગ્યાએ હોઉં તો, એમ કરીને કહે છે. હું સંમત ન થાઉં. જો મારા પુરુષ વેદનું બલવાન પણ જાય એ આવું કહે, એટલે મને થાય કે હા, એટલે પુરુષ વેદો એટલે સ્ત્રીની ઈચ્છા થાય, સ્ત્રી વેદો એટલે સ્ત્રીને પુરુષની ઈચ્છા થાય. વેદોદય બે હોય તો નપુસંગ વેદ બાંધે ઉભય, એટલે ભવાંતરે પછી બે હોય ને નપુસંગ થાય. પછી જો મારા પુરુષ વેદનું બલવાન પણ જણાય તો તેને કોઈ પણ પ્રકારે હું રોકું તેમ ન બને, તો કોઈ જગતમાં મને ઈચ્છતે અન્ય સ્ત્રી હોય, રોકાતો નથી પુરુષ વેદ, બીજી સાથે પરણું, આની સાથે તો પરણું જ નહીં. એ વ્રતી છે, એના વ્રત તોડો મારે મદદ કરાય તો તેની સાથે લગ્ન. પણ જેણે સત્પુરુષની સાક્ષીએ વિષયને ઓકી નાખ્યા છે, તે પોતાની ઈચ્છાએ મને વિનવે, મારે માથે બધું પાપ, બસ એમ તમને કહે, એમાં મને કે, એમ બ્રહ્મચર્ય લખે છે. અને દેવગુરુની સાક્ષીએ કહે કે હું ભગવાનની સાક્ષીએ, ગોપાલની સાક્ષીએ કહું છું, બસ મારે મારો પર પાપ, એમ થોડું ચાલે. તો પણ તેનો સંગ હું પ્રાણ જતા પણ ન કરું, કારણ કે તેના જેવું ભયંકર બીજું કોઈ પાપ મને નરકે લઈ જવાનું નથી. અને મદદ કરવી જ બીજાને, તમારી કઈ ગતિ થશે કે? એટલે વ્યવહારમાં આપણે એને ધર્મનો ભાગ સમજીએ છીએ. ધર્મ કુછ ઓર રહાઉન સાધન છે, બહુ ચેતવાનું છે. આપણે વિચારવાનું, રસ્તા પર કોઈ પડી જાય ને એટલે આપણે દોડીને ઊભા કરીએ, સજ્જનનું લક્ષણ છે. એ 18 વર્ષની છોકરી પડી ગઈ હોય ને તમે ઊભા કરવા જાઓ, અને 21 કોઈ ડોસો, ડોસો બેમાં સરખા ભાવ હોય, એને ઊભી કરો કાંઈક ઊભો કરો ત્યારે. શેખ સંપીનો ધણી છે આજુ, પછી ધૂળ ચોટી કરીને આમ સાફે કરી દે, એટલે ડોહાને કે વયો જાય, જા તું તાર મેળે, સ્નેહના તંતુ બંધાઈ જાય. વિચારવાનું આપણે કે મારે વેદોદયનો ઉદય છે એટલે હું દોડું છું મદદ કરવા માટે, કે મારે અનુકંપા ગુણ પ્રગટ્યો છે એટલે હું મદદ કરવા જાઉં છું. બોલો તો એને કર્મે સાતા સાથે ભોગો છે. તું ઊભો કરી તો જ થશે ને, તું નહીં જતો એ તો વયો જ જવાનો જ ઘરે, ને વહી જવાની છે.
એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે, આ અંતર અવલોકન. પછી કે તોય ન થાય તો સ્ત્રીના મહા દુર્ગંધી નિંદે શરીરમાં મારે રાગી બનીને એનું આવું કરવું નથી. કે લાંબુ લખ્યું છે, સમય પૂરો થાય છે એટલે પછી કહે છે કે ઉપવાસ ઉપર ઉપવાસ કરું, આંબેલ કરું, છેલ્લે 8 ઉપવાસ કરું, છેલ્લે 30 ઉપવાસ કરું, દેહ પાડી નાખું, પણ આની અર્થ લગ્ન કરું જ નહીં. ધર્મ અર્થે પ્રાણને છાંડે પણ નહીં. આ તો મદદ કરવા ગયો હતો અને માગું લઈ આવ્યો લગ્નનું. એટલે બીજાનું ભલું કરવું સહેલું નથી કંઈ. પગે બળીને ડુંગરે ચડવું છે. તો તું તારી સેવા કર, પછી બીજાની સેવા કર. બીજાની સેવા કરવી બહુ ગમે, મદદ કરવી છે મને. તું શું મદદ કરવાનું? અને આત્મા સિવાય કોઈ પણ મદદ હોય, આ કંઈ આત્માનું તો કામ છે જ નહીં ને, ઘર માંડવું એ. એટલે સમજી જવાનું કે એને પરિતૃપ્તપણું નથી. એ આજ્ઞા હોય એને વડીલની, એને ગુરુ માને હોય એની, એ ગુરુજીનું લક્ષણ જ નથી. અને અખંડ આત્મબોધ ન હોય. આ વચન બોધ છે. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે. આ મળદા બેઠા કરે એવા વચન છે. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.